દબંગ પોલીસ રોફ જમાવવા નિર્દોષ પર અત્યાચાર કરવાનું બંધ ક્યારે કરશે? આ વખતે પોલીસના અત્યાચારનો ભોગ બન્યા છે માંડવીના મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવનાર મજૂરો. બુટલેગરની ઝડપવા ગયેલી માંડવી પોલીસના હાથે બુટલેગરો તો આવ્યા જ નહીં, પરંતુ મજૂરી કામ કરી સૂતેલા મજૂરો લાગતા પોલીસે તેને નિર્દયતાપૂર્વક માર માર્યો. પોલીસના આતંકનો ભોગ બનેલા મજૂરોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મજૂર માણો હતા. કયા ગામના છો તમે? સલૈયા. ને કેમ માર્યા તમને? કોણે માર્યા છે? એ ત્યાં આપણે સહદેવ ને અતુલ, એ કોણ છે? એ આ પોલીસ. તો એમ પોલીસ વાળા તમને કેમ માર્યા પણ? એટલે અમે તો હવે મજૂર માણો એટલે ઘરમાં ઊંઘી રહેલા. એ લોકો હવે આફડે બારને તોડ લાગ્યું. એટલે પોલીસ વાળા તમારા દરવાજા તોડી લાગ્યા? હા, તોડી લાગ્યો. તમારા ઘરમાં ઘૂસીને તમને માર્યા? હા, ઘૂસીને માર્યા. અમે એનું કારણ અર્જુનભાઈ કઈ શાના માટે માર્યા એવું તમને ખબર છે? એવું તે પેલા લોકો નાહી ગયેલા એ ભાઈ ઘરવાળા. અમે તો મજૂર માણો એટલે ઊંઘી રહેલા, એટલે અમને કઈ પૂછ્યું નહીં, આવીને મારતા જ લાગી ગયા. બુટલેગરની શોધમાં અંધ બનેલી માંડવી પોલીસે નિર્દોષ મજૂરોની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક આગેવાનોને થતાની સાથે જ આગેવાનો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને બાદમાં મજૂરોને સરકારી હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. માંડવી પોલીસના ત્રાસનો ભોગ નિર્દોષ મજૂર બન્યા હોવાની જાણ ધારાસભ્યને થતા જ મજૂરોની ખબર પૂછવા હોસ્પિટલે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકો તેમજ ધારાસભ્યોએ મજૂરી કામ કરતા મજૂરો તરફ અને પોલીસ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. પોલીસે નિર્દય બની ગઈ હતી અને તેણે 10મા બોર્ડની પરીક્ષા આપી રહેલ એક વિદ્યાર્થીને પણ ન છોડ્યો. આમ તો પોલીસનું કામ છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું, પણ અહીં તો માંડવી પોલીસ જાતે ન્યાયાધીશ અને જાતે સરકાર જેવું વલણ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. અમે ઘરમાં મેં વાંચતો હતો ત્યારે તમે જોરમાં જરા શું થયેલું? ત્યારે પોલીસવાળા આવીને મને અમને અર્જુનભાઈને મને મારવા લાગી. કેમ માર્યા પણ? તમને કેમ માર્યા? એમ ઘરવાળા નહીં હતા અને એટલે તમે કોઈ ગુનો કરેલો છે? ના, તો અમે તો ખાલી મજૂર હતા ને ત્યાં ઊંઘી રહેલા તેટલું જ.